હેલ્મેટના વિરોધ બાદ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હેલ્મેટ મુક્તિની માંગ બાદ સરકારે મોટી રાહત આપી છે। હવે હેલ્મેટ વગરના લોકોને પોલીસ દંડ નહીં ફટકારે। સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે, જ્યાં દંડ કરવાની જગ્યાએ ગુલાબ આપી જાગૃતતા ફેલાવવામાં આવશે તેવું સૂત્રોનું કહેવું છે। હેલ્મેટ મુક્તિ માટે અહીંયા મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। હેલ્મેટ નહીં પહેર્યું હોય તો હવે દંડ નહીં કરાય, પરંતુ દંડની જગ્યાએ ગુલાબ આપી જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન હાથ ધરાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। હિતલ, અલગ અલગ રીતે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં હેલ્મેટ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તે ચર્ચાનો વિષય બન્યું હતું। જો કે સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને હવે આ નિર્ણય જે થોડી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હિતલ, શું કે માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જોવા જઈએ જે પ્રકારે હેલ્મેટનો વિરોધ થયો હતો, ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા લોકોની સુરક્ષાની પ્રાયોરિટી આપવા માટે આ જે હાઈકોર્ટનો આદેશ હતો તે પછી હેલ્મેટના પરિપ્રેક્ષમાં આખી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી। પણ જે પ્રકારે વિરોધ થયો છે એટલે સરકારે પણ આ અભિયાન ચાલુ રાખવાનો જ નિર્ણય લીધો છે। જો કે અભિયાનમાં ફેરફાર એ કર્યો છે કારણ કે દંડની સામે ક્યાંક ને ક્યાંક વિરોધ હતો એટલે દંડ નહીં કરીને ગુલાબનું ફૂલ આપે અને પોતાના માથાની અને પરિવારની સુરક્ષા કરે એ પ્રકારનો સંદેશ ગુજરાત પોલીસ આપવાનો પ્રયત્ન કરશે, એ પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। ચોક્કસ આ પ્રકારનું અભિયાન દ્વારા હેલ્મેટની જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયત્ન રહેશે અને લોકોને દંડ નહીં પણ ગુલાબ અને પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે એ પ્રકારનો સંદેશો ગુજરાત પોલીસ આપશે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।